એકી અંગાત પોત પતંગ કાપે એવી દોયડી સરસ મજાની ફિરકી ઉઠાવો લઈ જો પતંગ લઈ જો હેડો ફટાફટ. પતંગ આયા પતંગ ગામડામાં સરસ મજાની દુકાન કરી દે સરપંચ ને મુબે હોય ઉડતા પતંગ ઉડતા જાવ ને કોઈ ઋતુ આવતું નહીં આ અઠવાડિયેથી લારું આ પતંગ નું જોમ આવ્યું છે વાત હાચી છે પણ કરીએ હું ચિંતા તો સરપંચ મને છે કેમ કે જો આ ધંધો નહીં થાય કેમ નહીં થાય ને તો 3 લાખ રૂપિયા નુકસાન આવશે એનું કારણ છે કે વેજ ભરવાનું આપણે વેચવા પૈસા લાયા છીએ ધંધો કરવા માટે અને કોઈ પતંગ લેવા તો આવતું નહીં લે શું કરવાનું અલ્યા લઈ જો પતંગ લઈ જો. સરપંચ તમે ગુસ્સાથી બોલો છું કંકોડો કોઈ વખત આવશે પ્રેમથી બોલવું પડે ને એ પતંગ લઈ જો ભાઈ લઈ જો પતંગ લઈ જાઓ ભાઈ પતંગ ગોમના સરપંચ ધંધો ખોલ્યો છે પતંગ નો કોઈ આવતું નહીં યાર. તમારા જોડે કોઈ બુદ્ધિ હોય તો વાપરો કે પતંગ જતાડી એવું બુદ્ધિ તો મારી બેટો મારા જોડી તો કોઈ નહીં તું ક્યાં ને હા ક્યાં મારા જોડે બુદ્ધિ સરપંચ છે જો પતંગ વેચવો હોય બધો માલ ગોડાઉન નો માલ વેચવો હોય ને આ માલ વેચી દેવો હોય ને તો ટોટલ 3 લાખ રૂપિયા પ્લસ મળે આપણને 50% ફાયદો થાય એ સેવ વળી એક પતંગ ઉપર એક પતંગ ફ્રી ગોડા અલ્પ કમાવાનું પછી લે એક પતંગ ઉપર એક પતંગ ફ્રી આલે નુકસાન જ થાય કે આપણને ફાયદો શેતા નુકસાન થાય 3 લાખ નો પતંગ લાયા હા એમાં મળ્યું હું લે એ પાછું હારું જો 3 લાખ ના પતંગ 1.5 લાખ ના મફત જોઈ લે નુકસાન 10 લાખ આવે નુકસાન જ છે બીજો આઈડિયા સરપંચ ઓય બેહીને પતંગ વેકવા એના કરતી આખી લારી ભરીને ગોમમાં ફરતા હોય તો વેકવા ચાલે પણ લારી લઈને ચોકડ લાવવાની દોરી પરવડાવા તો જવા નાખ લે તો એવું છે પાછું આપણે ઘેર જઈએ અને એ બધા દોરી પરવડા જો ચોય વેપાર થાય પતંગ આયા પતંગ લઈ જો લે પતંગ લઈ જો હેડો મારા પાસે જે આઈડિયા હતા એ બધા તમને આઈડિયા આલી દીધા હવે જે બુદ્ધિ આઈડિયા આલી હોય તમે વિચારો તમે કોઈક બુદ્ધિ લાવો તો એ પાર્ટનર છો મારા તમે સરપંચ છો ગોમના એટલે તમારા બુદ્ધિ હારી દો ને પતંગ લોક લઈ જાય વાપરવી પડશે વાઘા વાપરવી પડશે અમુક બુદ્ધિથી જ કોમ દોડાવવું પડશે તો પછી પતંગ વાઘા હા આપણે રે એવો આઈડિયા વાપરીએ કે પતંગ લઈ જો અને ગાડી પતંગ અંગાત ફ્રી હા પતંગ અંગાત ગાડી ફ્રી ભમેરું ફરી ગયું શકું સરપંચ તમારું ના એક આ 5 રૂપિયાનો પતંગ ને 7 લાખની ગાડી અરે યાર શરમ આવે નહીં આવતી ગોડા આઈડિયા તો તું વાપર હા એ ખરું પાછું તું તાર અડધા દાડામાં પતંગ વેકાઈ જોઈ તું સોપડો પેન પકડી અડધા દાડામાં પતંગ વેકાઈ જાય એ પતંગ અંગાત ગાડી ફ્રી લઈ જો લ્યા લઈ જો ગાડું અમુક ધંધામ જો ખાલી એ પતંગ અંગાત ગાડી ફ્રી પતંગ અંગાત ગાડી ફ્રી હા પતંગ અંગાત ગાડી ફ્રી હું વાત કરો લઈ જો એને જલ્દી ફટાફટ ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ડઝન પતંગ લેજો ડઝન પતંગ ડઝન પતંગ લેજો ગાડી ફ્રી કેવું પડશે મારા બાપાને મારા બાપા બે વાગુબા આખા ગોમાં ફૂંકી બેહાડો ડુંગું નહીં વાતો સરપંચ ખરા હો જબ્બર આઈડિયા છે મારા ઘરના તમારા મત હતા એ વાત હાચી છે તો પછી સરપંચ જાહેરાત કરવાનું રાખો એ પતંગ અંગાત ગાડી ફ્રી પતંગ અંગાત ગાડી ફ્રી ચલો પતંગ અંગાત સરપંચ ફ્રી નહીં ગાડી ફ્રી ચાલો ભાઈ સરપંચ ફ્રી જો કહું છું યાર ગાડી ચાલો ભાઈ ઘણા કોઠે 2 દાડા છે ઉત્તરાયણના તો ખબર પડે કે આ બધું હરખું કરીને મેલે આ છોકરો પતંગ સળા સળજી તાપા પર તો પડે ના નહીં પતંગ લઈ આલો હા પતંગ લઈ આલો એટલે તું કે એટલે મારે લઈ આલો નહીં એમ નહીં આવા કુબાના સરપંચે દુકાન બનાવીએ કે બનાવી છે ખબર છે ને હજી વાર છે પતંગ લાવશું શાંતિ રાખ
તે પતંગ કરીને મરી જાય છે તે. પણ લિયાલો કે પતંગ હોભળો જ ખરા. તારી વાતમાં હું શાર હોય છે? હોપળો છે, કોમ કશું કરવું નહીં, બસ પતંગ. પણ વાઘુભાઈ અને સરપંચે પતંગ અંગાત ગાડી મફત રાખી છે. એટલે આપણે અહીંથી પતંગ લઈએ ને હા. એટલે એના અંગાત ગાડી મફત છે. એટલે ઓફર છે? ઓફર છે. પતંગ અંગાતી ઓફર આલી છે? ઓફર તો છે ગાડી આલે એમ? ગાડી. હા? હવે હું હોભળીને આવ્યો, જોઈ ઈકન જઈને આવ્યો દુકાને. નમદા. હટ. બાપા હા શું કહું છું પણ તારું મગજ ફર્યું છે. આવી છે ઓફર હોય લે, અને એમાં પતંગ અંગાતી કોઈ ગાડી આલે તે એ કોઈ રમકડું છે જેનું તે ફટ લઈને આલી દે. પણ તમે હેડો એવું હતું જોવા હેડો. પણ મારી વાત, હા પતંગ અંગાતી કોઈ કદાચ આ તો મોન ને તો દોરી આલે, પણ ગાડી આલતો હશે જોઈ છે. પણ હગ્યું હશે અને કોને હોભળીને આવ્યો છું ઈવન જોઈ ઈવન દુકાને જઈને આવ્યો હું. અને વાત ખોટી નીકળી તો આ બૈરું અમે ધરી દે. બહેડે તો પછી ઘરમાં ઉત્તરાયણ નહીં કરવા દો, ઘરમાં પૂરી રાખ્યો. હો આપણું શું અમે કીધું? અમે વડનગર જઈએ ને દોરી પતંગ લાવવાના અહીંથી લઈ લઈએ તું વધુ છે કદાચ નસીબ આપણું જાગી જાય તો ગાડી આવી જાય કે. સાચી વાત છે. હા ખરેખર તા ને હેડ તાણો અમે 2 દાળ છેડી પતંગ તો લાવવાના છે. ઓ લઈ લે હેડ વળી, આ તો વળી ઓફરમાં વળી. મેરાઈ જાય ઘર બને છે ભાઈ ગાડી આવી જાય ઘેર ઘરે હેડો. એ ત્યાં. એટલા ખુશ થઈ જાય છે. હા જે લાડી લાગી એટલે એટલા ખુશ થઈ જાય. વાઘા હા અમુ બધું જો આયોજન થઈ ગયું છે આપણે બરાબર. અમુ ના હોય ને વાઘા હા નિકન બે હું પતંગ વેપાર કરું અને તું કૂપન આલત્યો કર. બરાબર. શું કીધું? હા હેડો. અમુ જો તું ખાલી ધંધો કેવો જોબ છે હા કાર કાપ્યા પસાર તો કઈ નાખ્યો આખા ગામમાં થઈ ગયો છે. હા એટલે તો હું ઘરા ગાવતો નથી. એ પતંગ લઈ જાઓ પતંગ ગાડી પતંગ અંગાત ગાડી ફ્રી ઇનામ. અરે હા સરપંચ, યા મેં તો જબરું કર્યું છે ને. હા દુકાન મોટી જંગ બનાવી કાઢી છે. આ તો ભૈયા ઓછા પતંગ તાને? અંદર આખું ગોડાઉન કેટલા બધા પતંગ લાવ્યા તો? તાન તો મેં સમાચાર સાંભળ્યા ગામમાં કે આપણા ગામમાં મોટો વેપારી સરપંચ કે પતંગના. યા એવું નહીં. એટલે સરપંચ મારા પતંગ લેવા છે એટલે પતંગ લેવા આવ્યો છું. પણ પૈસા લાવ્યો છું પૈસા લાવ્યો છું ને 100 રૂપિયા. પણ 100 રૂપિયાના જ પોસ આવશે. સરપંચ આટલો બધો મોંઘા હતા પતંગ વાત કરો છો? પેલા વડનગરમાં તો 5 રૂપિયાનો એક પતંગ મળે, આ તો કેટલાય ભાવ થયો તો. અલ્યા તું પેલા હમાસા ની હોપડ્યા હિયા પતંગ હંગાત ગાડી ફ્રી એવડી મોટી ગાડી આલું છું. અરે ઓય એ તો ભૂલી ગયો. 5 રૂપિયા ચો રોવાનું આવે લ્યા. હા એ વાત સાચી છે. તો એ ગાડીમાં લાગ છે ખરી? લાગે તમ તાર ગમે તે પતંગ પસંદ કરી લ્યો. 100 રૂપિયાના 5 પતંગ એવું? અને એક કૂપન. હાથી લેવો મને હાલજો તાન. હાલજો. શિયા લેવા છે વંદે માતરમ વાદળી હા હાલ દે વંદે માતરમ હાલજો. યા બે આ પોસ જો કૂપન. ઓયથી લઈને પેલા વાઘુભાઈ બેઠા છે જો કૂપન ઈ લેવાની. હા હમાસાર પૂછજો વાઘુભાઈને. શું થયું? પૂછજો ને તમે હમાસાર મજા હતા એવું પડી છો પૂછો. હા. એ લઈ જાઓ પતંગ અંગાત ગાડી ફ્રી. લગભગ આવો ભાઈ. લાવડો કૂપન. કેટલા પતંગ લીધા છે? 5 પોચ પતંગ લીધા. 5 લીધો છે પણ જો તો પછી એક જ કૂપન મળશે. ભગવા પોચ પતંગ છે, પોચ કૂપન ના મળે? 5 ની એક જ કૂપન છે યાર. એવું સિસ્ટમ છે વળી પાસે. બોલો. 1 નંબર તીરાજી પથુજી. ભગવા તબિયત સારી હતા? બીમાર હતા? હે બીમાર હતા કોણ? તમે? હું મારી જિંદગીમાં મને મોજ નહીં કરી. ચોથી બીમાર હોય કે બીમાર છો? કોક પડી ગયા હતા? તો કોણ પાડી જાય? હું તો આ નહીં દેખાતો તાતો માતો. આ સરપંચ કહેતા હતા. કોણ કહેતું તું? સરપંચ. સરપંચ તો રોલું છે, ફળી ગયું છે મગજ. હા તાર સરપંચ શું કી જો તાકી ખબર પૂછજો. એ તો ગપ્પોડી સાઈ ખબર ના પડે. મજાક કરે છે સરપંચ, મજાક કરે છે. એવું? જો હા. 17 તારીખે ડ્રો થશે. 14-15 તારીખ વાસ્યુ ટ્રેન. હા 16 દારો એટલો પરત દારો રહેશે. હા 17 તારીખે ડ્રો થવાનો છે. એમાં વિક્રમભાઈ ઠાકોર આવવાના છે. એવું ઓહ તો લાગશે ખરી ગાડી?
એ પછી તો કરમ કિસ્મત હાટું તો છોકરાને કીધું છોકરાનું નામ લખો તારું કિસ્મત જોર ના કરતું હોય તો હા હેડો તને દાળ આવશું તાર હા કવિતા દાસ તો બધું આવું છે ડ્રોમાં બોલાવે મોટો પ્રોગ્રામ છે આ તો ગાડી મોટી મેળવાય ને ભલેનો બોલેનો વાહ ભાઈ વાહ ખરા વેપારી હો તાણ હો સરપંચ મારા હમા છે ને બમ્મા છે પૂછવા નાટક ના કરતા હું રાગ વેપાર થવા માંડ્યો છે આવો ને આવો ચાલતો રે ને મારે એ લઈ જો પતંગ અંગાત ગાડી ફ્રી આવો મેઠા ભાઈ સરપંચ આવો જબરું કર્યું તમે તો ગુજર નાટક કરવું પડે ભાઈ જબરું ધંધો ધંધો આ સરપંચ એટલું ઓછું છે આટલું બધું કમો છો હજી હું રહી જાય છે તે સાથી બંધીને લઈ જાઉં છે ખૂબ બધું અલ્યા શું સાથે બોધીને લઈ જવાનું તાણે? બધું આ બધું આલવાનું જ છે એવું છે પછી આનું હું રાખ્યું છે ભાવમાં પછી ગામમાં વેપાર કરો તો તે હું ભાવ રાખ્યો છે સમજીને? એકદમ ઈઝી હોય હા? હોના પોષ પતંગ સસ્તા ઓના પોસ પતંગ યા આવું છે જોઈ છે શું આખા આ બધા વેપાર કરે છે આટલા મોંઘા ભાવ હોય છે કોને હોમો પોસ પતંગ એટલે શું ભાવ થયો પતંગનો એક પતંગનો હા પણ આવું એ શું જોયું છે પતંગ અંગાત ગાડી ફ્રી તો પછી યાર પોષ પછી સમજવાના હોય યાર નતો ગયા તો તારી. હા ઓફર બાપા હિંગ કરીએ આપણે બધા પતંગ લઈ લઈએ અરે પતંગ બહુ કેટલા હશે 2-3 લાખ રૂપિયાના હશે અને ગાડી 7-8 લાખ રૂપિયાની આવે આજ પતંગ સગાવે એટલે સગાઈશું પોર વેકી મારી છે છોકરા હા? બુદ્ધિ કરી તારી હો હા. હું કહું છું હા આપણા પતંગ નો મુદ્દો જે થાય એ લઈને અંગત ગાડી આવે પતંગ પતંગ નો વેપાર આપણે કરી દેવું હોય તો ચિંતા નહીં પણ અહીંથી ગાડી આપણે મળે ને એ મહત્વની વાત છે કહો આવી ઓફરો કોણ રાખે છે અને જેટલી કૂપન એક તો લાગશે કે નહીં સાચી વાત છે હો. હા? સરપંચ યા આ બધા પતંગ મારે જોતા હોય તો તમ તાક કશું વાંધો નહીં બધા લઈ જો બધા આવો લઈ જો આવો સરપંચ આવો ખાટા ભાઈ કોક ઓફર રાખી છે પતંગોની ચાલુ જ છે પતંગ માટે ગાડી ફ્રી આ ચાલુ જ છે જો મેં સમાચાર ઓભળ્યા હતા આપણા પથુભાઈ ટીનો ખરો કે જો એ રહ્યો એને સમાચાર આલ્યા હતા એવું હજુ લઈ બધું જો દોરી લાયા. હોના પોષ પતંગ ત્યાં પતંગ બધા હળો પેક કરી દેજો બધે હળો બધા લઈ જવાના મારે હા ઓવા ફિરકીઓ મેકી જેમ બધું લઈ હળો ખાટા હા. આ બાજુ હું જાગ્યો આ બાજુ ત્યાં આવ્યો ને કહું છું આ પતંગ જે રખાઈ ગયેલા છે, બરોબર છે હવે કોઈ વાત થાય એવી નહીં મેં લઈ લીધા છે, બરોબર બધા પતંગ બજા સરપંચ ઓફર કાઢી છે પતંગવાની તે અમારે લાભ નહીં લેવાનો હોય બસ તમારે એકલોને જ લેવાનો હોય અમે ગોમના નહીં નાગરિક તે કોને કીધું કે નહીં કોમના નાગરિક તો વહેલા આવવું પડે અને વહેલા ઊભું રહેવું પડે બસ તમારે જ ગાડીઓમાં ફરવું છે અમારે નહીં ફરવું હોય ગાડીઓમાં એ વાત આવડી ના કરે તો ભાઈ એ હા એ વાત વહેલા આવવું પડે અમાર પતંગ તો છોય જાય ને અને હમણાં પતંગ ઝઘડો થઈ જાય ઓફર તો મીત લાભ લેવાનો છું બરોબર છે અને સરપંચ વાત થઈ ગઈ સરપંચ નહીં વાત થઈ ગઈ અલ્યા પણ ભૂલ્યા બાકો છો તારું કે છે મને કે છે કે મારે બધા પતંગ લેવાના છે આ રીતના બાકશો ને મારી એકી નહીં એ હાલવા નહીં સરપંચ આપણે મારે વાત થઈ છે બરોબર છે આપણે ફાઇનલ કશું વાંધો નહીં તમારી વાત થઈ ઓ આની વાત થઈ બે જણા હંપીને અડધા લઈ ગયો લ્યા ના અમે બધા લઈ જવાના છીએ હું તારે એકલા જો રૂપિયારો થઈ જવું છે છોડી રાખ કા તો ભાગ મોરીએ તો આપણે ખર્ચો શું આવે કે ખાટો પણ બે જણા રહીએ મી શું કીધું ખાટા યા એક કામ કર કે આ ઓફર આવી છે ને આપણે સરપંચ એવો હા, એ આપણે બે ભાગ મોરીએ શું વાંધો છે તાર? કશો વાંધો નહીં તમને ગમતું હોય તો મને ગમશે તો બસ તાર ખર્ચામાં આપણે બે જણા અડધું રહું કશો વાંધો શું નહીં કીધું સરપંચ કી વાત સરપંચ યા હાલો તમે વાત કરો છો બરોબર છે કમ્પ્લેટ કમ્પ્લીટ અમોન કમ્પ્લીટ જો. બસ આરે અડધા છે હા. અને બીજા ગોડાઉનમાં પડ્યા છે, મોકલાવું છું એ તો બધું તમારે જે છે ને પેમેન્ટ આલી દેવું હા. હા શું કીધું હા અને એ વાઘુભાઈ બેઠા છે ડ્રો કૂપન લઈ લેજો ગાડી કરી દો. ગાડી. હા, ગાડી જઈ ને જો ને સમાચાર પૂછજો પાછા સર, પૂછજો ને સમાચાર એવું? જો જો કશું વાંધો નહીં હો સમાચાર પૂછજો લઈ લો આપા હારે તમે લઈ લેડતો પછી પેલા બસ આવો પછી પેલા લેવાના જ બધો યાર દે બાપા યો લો લેડજો પેલા વાગો ભાઈ ઉપર લેતા જી તો કે સાજણ સાવળે તો કે સાજણ સાવળે આવો ભાઈ લાવો ટિકિટ લાવો હળો કેટલા પતંગ દીધા બોલો હળો હા
ચલો પતંગ લીધા બોલો ચલો. બોલો નહીં, બધા લીધો ટિકિટ હોડો, બધા પતંગ લઈ લીધા મેં તો. હા બધા પતંગ લઈ લીધા. બધા ચાપ આખી દુકાન ઉઠાઈ દીધી. એવું છે ને? આવો. તો બાકી તાણા હું સપાતા. બેઠાઈ હા. તમારી ટિકિટ નોમ લોકો બીજી ટિકિટ તમારે દઉં રેડી એ કેટલી ટિકિટો છે? અડધા તાલી બે હોય ઓ અડધ. આ લો તો આથી તમારી હમ. આ લઈ લો કાટાજી બોલો બરાબર અડધી તમારી કમ્પ્લીટ શાણે જટરો રહ્યો? રોજ 17 તારીખે 16 તારીખે પરતરદારો છે વિક્રમભાઈ ઠાકોર આવું છે અને કવિતા દાસ આવે છે આ કલાકારો બનાવશે ને ગાડી હાલવાની છે એવું છે? તાણ હું કરે કેવા? તાણ મૂકવા તાણ પતંગ તો અમે ઉત્તરાયણ પર લેવા જ પડે કે? તમે જબરા છો બે જણા બધા પતંગ લઈ લીધા ગાડી જોવો ને ફરવા. હા ફળો ફળો આ તાણ ઓફર, આ તો સરપંચ છે આવું વિચારે છે, નકર શોય આવી ઓફરો હતી નહીં. આ બધું વિચારીને ધંધો મેં કર્યો તો બરોબર છે હા ચલો અને હા શું થયું તું કોઈ તમને? મને કોઈ નહીં થયું આ સરપંચ કહેતા હતા કે કોક થયું છે ને? સારા કંટાળી જા 15 જણોએ પૂછ્યું કે ટિકિટ લેવા આવતા આવતા હે? દા પરથી પડ્યો તો પતંગ પકડતો તે ટોકા આવતા આવતા રહી ગયા અરે પણ ધ્યાન રાખવું પડે કે એવું તો શું કરતા પડ્યા? પતંગ પકડવા જતા દા પરથી પડ્યા ટોકા આવતા આવતા રહી ગયા એટલે ધાબા પરથી કે ભોય પડ્યા હતા? અરે ભૂઈ પડ્યો દા પરથી યાર હા, આવું જો ગાડી લેવા આવજો તે વધારે વાગી છે? ના નહીં વાજુ કશું તો માથા વાજી તું? નહીં વાજુ ભાઈ હો, આવું નેકળા કરો તમે અહીંથી ડ્રો સવારે છે કે બપોર પછી છે? રાતથી 3 વાગે એટલે યાર મજાક ના કરો. તો જોર છે ને બપોરે 12 વાગે કે તમે બીજું ઉપર ધાબા પર કોઈ નતું? અલે ઊંધું ગાલીને દોડતા હજી પડ્યા પડ્યા હજી. યાર. જડજો હળો. હા લ્યો. લ્યો છોકરા. વાઘુબા ઊંધા પડ્યા તા કે હવડા પડ્યા તા? મોઢું ને અસર ને ટોટિયા ઉપર હતા લે વાઘુભાઈ, બપોરે પડ્યા હતા કોસી પડ્યા હતા? ભોય ધાબા પરથી ભોય પડે, બપોરે પડે કોસી પડ્યા હતા? સરપંચ ને ફરી ગયું સહી કર હું કેમ હા કોસી પડ્યા હતા બપોરે? રાતી બેન 30 બેન તીસીએ? રાતી પતંગ બહુ સારું રાતી પડ્યો તો ઉપર એવું? ના હા સવન સરી રાત. હા, લે આલોક લે મેઠા હવે ભાઈ, નહીં આવો. પકડવા દઉં યાર જો ને યાર નહીં પકડવા દઉં આવજો હો. હા, નકર કેવું? જીવ કોઈ બેહી હતો. હા? હા 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 જો નેકળવા કરજો અહીંથી. સરપંચ ને ફરી ગયું છે ખોટું તારે કોઈ થયું નહીં તો કે હમાસર પૂછજો હું તંબુરો હમાસર પૂછજો ના ના લે કહું છું આપણે 4 પતંગ તો કપાઈ ગયા ને આટલો છેલ્લો વધ્યો છે 5 પતંગ લાવ્યો તો બરોબર હું આમાં છે ને આટલા પતંગ ઉપર આખી ઉતરણ કરવાની છે આપણે. તે હુકમ ઓછા લાવીએ વધારે ના લવાય અને આ પતંગનો ભાવ તો વધારે હતો પણ તારો ભાવ પેલો ફાયદો નહીં એવા પેલું એ નંબર ગાડી નહીં રાખી એ ગાડી લાગશે તો આપણે પતંગ તો મૂળ ઉતરણ નહીં થાય તો પણ ગાડીમાં બેહવા નહીં થાય. પતંગ ઉપર અને આ ગાડી લાગે તો ડ્રોમાં રોમો ઓવા એવા સ્ક્રીમ નહીં કરી પેલી ગાડી તે એ ગાડી લાગે ને તો આપણો તો શોખ જે ફરવા બસ હવ ચાલો ઉતરણ નહીં થાય ચાલશે શું કેવું? હવ આટલું જાતો ચાલો તાતો જગાઈ યાર એ પતંગ. હા કાળુ બેટા બે રેકન પતંગ જણા બેટા આટલા બધા પતંગ લાયા? હા આટલા બધા? આટલા તને ખબર નહીં કોમ્બો સરપંચ ને ઓફર રાખી છે ઓફર? પતંગ આવે ગાડી ફ્રી પતંગ ગાડી થી ફ્રી ડ્રો ખોલ્યો છે ડ્રો મારે લેવો છે. એ તો એમને પતંગ ના લે હોય આ તો 1.5 લાખ રૂપિયા ખરાસવા પડે તાણું પતંગ તમે એકલો લઈ લીધા બધા? આ તો ઓછા પડે લ્યા નકા ભાઈ બધા પતંગ માર તો લેવા હતા અને ગાડી ખરો ને પતંગ ને ગાડી બધું હંગાતી અને ગાડીને શણગારી દો પતંગોથી લે સળા પતંગ સળાય તું તાર સળાય શું ને અરે ભારેમાં જ પતંગ તારા હાથમાં રહ્યા ની પતંગ આ બોધેલું છે દેખાય છે કે નહીં દેખાતું બીજા ઘેર મેલે? ઓ બીજા ઘેર બધા ગાચ ના લાવો ને બેટા અલે ઓમ લાગે કે પેલો પતંગ હમણાં કાપીને જતો રહે યાર આ એક જ પતંગ છે. આ ખોખ જ ચગાવા દો અલે પણ પેલો કાપી કા બદલા તું ઓમ રાજમાં પતંગ આટલો પતંગ છે ને ફિરકી જ પકડી રાખવાની અમાર અલે પણ પેલો આટલો પતંગ તમે હમણાં કાપી નાખ્યો તમને હાલ નરવા દુઃખ થઈ જવું આપણો. હું તું તે પતંગ તો હારો ખાટા ભાવ ઉપર પતંગ છે ને બધા અવાજ પીનાનો કાપી દઉં? એ પૂછવા ના કાપી જ નાખવાનો કાપ કાપ તું તાર કેશ આવા દેજો આવા દેજો. અલે કેશ 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 એ જો જો ને જો આ
જો લે ઉભો રે લે આ જો તાંડા કહેતા હતા કે ભાઈ તારો પતંગ આગો લે તો હોમાં આવતા હતા જો કા જો એ તો જાય આ દોરિયા ખતરનાક પવરાઈ છે કારણ હું એ ખાડિયા અલા યાર મારો પતંગ કોકા કાપી ના આવ્યો યાર એકના એક પતંગ હતો એટલો મારો એક જ પતંગ છે માર પાણ કેવકા સાળ આવ્યો તો શું કસા આવ્યો તો અલે એટલો પતંગ હતો યાર હવે ઉતરાણ તો કાપવા ના જોવે બોલે આગળ એક પતંગ લઈ જા જાડ કોણ આ પડ્યો લઈ જા દે નહીં સાચું કે હવે એક લઈ જા એક જ લેજે પાછો નેનો લેવો નેનો નેનો આ આરો લીધા અલા પતંગ પેલો મોટો હતો મારો યાર મસ્ત પતંગ આ લઈ જા જો ફાડી નાખ્યો ને નહીં પાડું બે લઈ જઉં ભાઈ એક જ કીધું છે બે પણ મારા એક જ ના નહીં ઉતરો ને આટલી થઈ જા કે અરે એક તો લાંબા પડ્યું વધાર હેડ હેડ પતંગ કાપી નાખ્યો ને એક તો વળી પતંગ આવતા નહીં બીજો કશું ના મળે હેડ ભાઈ અને તો શું પતંગ કાપવાનો હતો તો મારતા ને જી એક તાન શેડી શેડી એ તો કપાઈ જતા ને લઈ લો ને લાવજે એ લાય હા ને મારો ઓળખ્યો આપણે શારનું કીધું તું કે લે તારું પતંગ આગો રાખ કે હોમો લાવતો હતો લે હું પેલો કોંતીભાઈ નો સળક આપ બાપા તમે તો પતંગ ચગાવવાના શોખીન લાગો હો આ તારા બાપાને તો તને ખબર નહીં ગામમાં પૂછજે હા. કોકના પણ કહાની વાપરજે કે મારા બાપુ જેવા પતંગ ચડાવતા શોખીન હતા બાપા હા આપણે મફત ઘણા પતંગ લાયા નહીં હા મફત પતંગ આવી ગયા છીએ મફત તારો ભાવ મફત આવ્યા છે કેટલો ખર્ચો કરે છે જેટલા પૈસા લે ખબર તને હા? પણ એ વાત હાચી તમારી પણ હા. પતંગ અંગત ગાડી મફત નહીં આવે હાલી આવો, હાલી. એ ભૂલી ગયા તમે 17 તારીખ જેવો વહેલા ઉઠ્યું છો વહેલો વહેલો હું કીધું? દોરી સોડક તમે ઉતારી દીધી પતંગ એટલે ઓને ખાટાને ખેંચો ક્યાં છો હા ખાટા પાણી કાપો ખાતો પતંગ આવી ઓ કહેતો ના હું બોલ છો આવી જાય એવું છો ઓટ ઓટ લે 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 ಇದು ಓಟ್ ಓಟ್ જય જય ಅಲ್ಲ ಈ ಮತ್ತು ખાટા પા જય અભળ ભાઈ હા. પબલ્યા કોંતીરાજ ના પોડામ જે ઉમેલ્યો એડા દૂરી લઈને આવો એટલે એવું જ થાય ભાઈ મર્યાદામાં રહ અને આ પતંગ કાપી કોકતી નહીં કોઈ ભાગ મહિના નાખ્યો તાણ પછી લેટાઈ નીકળી જાય છે ને લેટા હોબળ હોબળ પતંગ તારો કોમ નહીં પતંગ ચકાવવાનો જો ને પતંગ ચડાવો ને ચડાવજે ને પછી ધાર્યું લઈને આવ્યો આવા સાળા નહીં કરવાના પકડજે લે હું છે એટલે તું શું કહેવા માંગે છે પતંગ ચકા લે હા હું કહેવા માંગે છે પતંગ ચડાયો ને કાપ્યો ભલે કાપ્યો બોગા બોગા નહીં પાડવાના અને આવા સાળા નહીં કરવાના ચેન તાળા નહીં કરવાના તો પતંગ સળાવતા ના તો સળાવે છે ખોટી આબરૂ કાઢી આટલા ડોહા ઉંમરમાં થઈને તાણ પછી આયા છે બોગા પાડે તો નાટકો કરો છો લે બાપ બેટો કાપ્યો છે તમારો શીખવાડ કે તારા બાપને કોક કાપ્યો પતંગ પણ અમે તમારો નાકોમાંથી ટણી સળી જાય છે, આટલી બધી સોટી છે ટણી સળે ખાલી ગમત કરું છું લે હું યાર તું એ ત્યારે ગમત ના હોય યાર તને શું હોય કે આમાં કોઈ શું હોય બીજું કે પતંગ આવે ઓરોટ કરવાનું હોય તને શું તાણ કરવાનું પછી એટલે ખોટું ના લગાડવાનું મારા મેઘ દેવા હેટ કોડામાં મેલ્યો છે હેળો. બૈરો જેવો છે લે હું તો ટણું બૈરો એટલે હું કીધું એમ કહું શું છું કીધું? હા? એમ કહું છું હું કીધું અલે અહીં તને નહીં કહેતો અમે કહું છું કે દોયડી વેટકી યાર ભાઈ રાજો તો તું જ અલા, કે જે- આવા ગોય પણ જોણે ભાઈ રૂગાગરી છે હેળા પરવાનું છે એમ કહું છું કે હેળા પરવાનું છે દોયડી એમ કહું છું બનતા બનતા તો હાથ કરીશ કે બનતા હાથ કે હું કેવું હાલ્યા એ હાન ને રિહાળક છે લેવા માં મગજ ફરી ગયું છે બાબા ચગાવતા ના આવડે ને પછી આપડા જોડે ભાગવા આવે ભાઈ પતંગ તો ચકાઈ પણ 17 તારીખે આપણે છે ને હા. વિક્રમભાઈ ના હાથે આપણે ચાવી લેવાની ગાડીની અને આપડા હાથમાં જ આવી જવાની છે પાર્ટનર રહ્યા છે પાર્ટનરમાં આપણે બકાઈ ગયો ને હું કીધું બનાવી દેવાય છે તો એવો ને પતંગ ચકા લે લાગશે નસીબ હારો આપડે આ રીતની ગાડી પછી અરે આ તો જૂની નહીં લાગતી યાર તારો ભા જૂની કે નવી પણ ગાડી તો સાક જો કે એક નંબર લાગે છે ને જોકો મસ્ત ગાડી શું તો શું પણ ઓ પતંગમાં તો પૈસા એવી લાગે આ તો હા ચાવી જોવો પાછી તો એ તો ડ્રોમાં લાગે પૈસા આવી મળશે કે આપણો તો આપણે જ લાગવાની છે ચિંતા કરે ને તું એના કેમ આયા તો ભાઈ હા કાઢો બા અરે ગાડી છે આ પેલો નહીં ડ્રો ખોલવાનો અરે ગાડી છે તાણ પેલી પતંગની આપણે પતંગ લીધા ટિકિટ નથી લીધી ઓ ઓફરમાં હા એટલે કીધું આ તો અમારે જ લાગશે આ તો જબરી ગાડી છો અમારે જ લાગશે હા આપણે જ લાગશે આ તો જીના નસીબમાં આવી જા
કિસ્મત હારો જો અમારો ઘણો પુણ્ય કરે અમે તો કર્યો તાણ પણ તને ખબર હતી ના હું? ટિકિટો અમારે વધારે છે ઘણા પતંગ લઈ જઈએ અમે તે હો કે વધારે રહી અમારે એક જ છપાડે તો કિસ્મતમાં હોય ને એટલે લાગે જ અને બેહવા જ જતા ટીના બેહવાના હે ને દરવાજા એ ગાડી છે ને લે? અસલ ગાડી છે હો. અડધો બાર લીહંટા પડશે તમે અડજો ને ભાઈ લીહંટા પડો અમાર કૂપણો ઘણી છે હા પણ કૂપનો ઘણી હોય પણ મોંથી તો એક જ ઉઠાવવામાં આવે અને એકને જ લાગે એટલે અમારો જેનો કિસ્મત હોય ને એટલે કિસ્મત અમારે 99 હોમાં એક જ છે 99 અમારે જ. એટલે કોની ચાન્સ છે જોઈ લો ખાલી પણ ટિકિટ તો મોંથી એક જ ઉઠાવવાની કા ગાડી આપણા જ બાજુમાં છે હા. નસીબ આપણો જ છે મારા લાગશે હો ચિંતા કરશો ને શું કરો છો અરે આ ભગવાન આ ગાડી કહું છું આ ગાડી જોતા હતા કે અમારે લાગવાની છે એટલે આ ગાડી નહીં તાણ. એ તો 10 ટાયર વાળી ગાડી છે હા? તાણ એવડી મોટી ગાડી નાખી છે 10 ટાયર વાળી તાણ ડ્રોમો ડ્રોમો શું વાત છે અને એકણું કરો છો બધા ભેગા અમે થઈ તો આ એ ગાડી છે ના ના ત્યાં ડ્રોનું બધું આયોજન થઈ ગયું છે ત્યાં સરપંચ બાજુ હેડો એવું છે? તાણ લેડો તા સરપંચ વાત જોઈ રહ્યા આ છે એ ગાડી નહીં ના આ નહીં હેડો આ તો મહેમાન ટાયર વાળી ગાડી છે પણ 10 ટાયર વાળી ગાડી હતી કેટલી લોબી ઊંઘ્યા કે આપણે ટૂર કરવાની ફરવાનું વટ પડી રે વાત મળી જાય, હા? આ તો સરપંચ વગર તૈયારી છે બધી આવો સરપંચ આવો આવો બોલો સરપંચ આવો બોલો જલ્દી વાર કરી બધો ને તો ઉભા થાય છે હા. હા આમાં આવી ગયો કે બાદ છે ગાડી ગાડી જો છે સોનથી રાખો કે હું કહું છું પેલું ઘોડામાં પડી ટિકિટો આ રીંગ આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ સીધા કરશું ઘરો શું છે નહીં ચાલે ચાલ છે ના તો સલવી દઈએ ચાલો ટિકિટો ઉલાળો ને હા શેટારો દેખાઈ જાય પછી હમણાં જો તમે ખોલો ભણો અંદર કનું નામ હમું જોઈ લઉં ડાયરેક્ટ ખોલી નાખજો તાણી. વિક્રમભાઈ ને થોડું મોડું થઈ ગયું હા. છે એના કારણે કલાક લેટ આવવાના છે બરાબર છે એવું છે ચાવી તો ઈવન હાથી ચાલવાની તો મન ગાડી બે હા, વારે વારે એક લાભ મળે વિક્રમભાઈ હાથી ચાવી મળે ને. એટલે કોણ હાલવા છે મન કે એ તો હાલ નોમ ખુલી ગયું છે હું જાહેરાત કરું છું. એટલે કોને હા, આપણું જ છે નામ 100%. નોમ ખુલી ગયું છે બરાબર છે કવિતા દાસની થોડું ઓલું સવાળું કે છે તો એટલે તમે હું આવો મોટો ગાડી ટૂર આપો છો, બગડી. લેટ બોલાવો છો પછી મારે આમ તો મને બધા લોકો જોવું કે ના, કે ભાઈ ઓને ઇનામ મળ્યું આવું આબાના તો પણ ગાડી પંચર પડી હા વાપરો હેડો આપણે ગાડી તો મળશે ને તો આ ઉત્તરાયણ નિમિત્તે હા અમે 3 લાખના પતંગ લાયા હતા હમ. અને સરપંચ સાહેબની સરસ મજાની બુદ્ધિના કારણે 50% તે પતંગ લીધા એ 5 પતંગ લઈ ગયો બરાબર છે અને અહીંયા જે ઇનામના હકદાર છે એનું ટૂંક જ સમયમાં નામ જાહેર કરવામાં આવશે જે આ ગાડીનો માલિક છે અને જે નસીબવાળો છે એનું નામ છે બોલો કે મારું મેઠાજી હતાજી ગાડી લાગી ગઈ લેકે લે ટીયુ 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 તો મોટા મેળા ના મેળા ગાડી કરા હા 1 કલાક રોકો વિક્રમભાઈ આવે હા. હાથી મારા ચાવી લઈશ હા કશો વાંધો ગાડી લઈ નહીં જઈએ. તમે ગાડી જ જોઈ લો વાઘુભાઈ હા ગાડી ને ચાવી લેતા આવો તમે તો ફોન કરો. તોય ના લાગી તમારે એક જ હતી બાપેલીમાં બાપા એક કોમ કરો આવો આપણે વડનગર થી ને પછી આપણે દુકાન થી મોટો હાલ લાવી આવ્યો મોટો એ આટલો તો જોઈશે બાપા ગાડી મોટી છે કા આ પેલા ટીમો બહુ છે કે એટલી લાવી એવું હાલ તો કહીએ લોકોનું સપનું અધૂરો રહી ગયો હાલ આવ્યો છે કા હા લાવ આવજો જલ્દી સરપંચ જલ્દી તો ચાલે મારો ભાઈ લ્યો ડેમો છે 10 આ તો રમકડું લાવજો પેલો ડેમો ડેમો લાવો પેલું બધા જો મોટી ગાડી લાવો ગાડી અલ્યા અરે ગાડી
શી મોટી આ તો હોતી છે 10 ટાયર વાળી છે તો પતંગમાં છે એવું તને આવી ગાડી હોય પેલી થોડી ગાડી એવી હોય હાસુકલી એટલે મને ખબર ના પડી પતંગમાં ભાઈ આરી ગાડી લાગે કોઈ હાસુકલી થોડી હોય લે આવી હતી હળો પેલા આદમી આવી હતી આ રમકડું જાતો એ લે આવી હોય તો ના કરવાને ભાઈ ચલો, 2.5 લાખની ગાડી સરપંચ અન્યાય કર્યો તમે અન્યાય કરો છો એ વાકુ આવું ના હોય યાર એ તો રમકડું છે યાર તો ગાડી નહીં પણ ગાડી કહેવાય ને યા, ગાડી બરોબર તમતા રે સરસ ઘેર જઈને ખાટો પણ બધા વેકો જો ચાલો ભાઈ લડો જઈને. એડવાન કરો મેઠા પર ઊંઘે જજો ઓમાં તું બેસજે યા અને બાજુ તાર ડોશીને બેસજે અને બાજુ તાર છોકરાને બેસી દેજે યા જો માટી ભરવી જો માટી ભરવા કોમમાં સરપંચ આવું ના હોય યાર અરે પણ હાસુકલી ગાડી આલવાની હોય તો આ ધંધો હું લે કરો એટલે અલ્યા પણ અમે તો 3 લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તઈ પૂછ્યું તું નેકડો એડો ઘેર જઈને અહીં બધું ઘેર જઈને છોકરાને બે કરી દીધો અને પૈસા પાછા આલો પૈસા ના મળે હેડવાન કરો જબ્બર ક્ષેત્રે હો સરપંચ જબ્બર ક્ષેત્રે આ ગાડી ઓય, ના કરજો, શેતરા નહીં. સરપંચ તમે અન્યાય કર્યો તમારા અંગાથી મોકમમાં રાખ્યા છે મને અંધારામાં રાખ્યા આ દોડો. આવી સોખવટ કરી કે રમકડું લાવે તો પતંગ ના લ્યો તમે પ્લેને જોઈ લઈ ચાલો તમે તો હા સુખવત કરી હોત કોઈ પ્લેને સક્સેસ થાય લે સરપંચ યા ખરેખર તમે જે બુદ્ધિ વાપરી ને વે એ ખરેખર જાણવા જ જોક્સ છે. તો તારી કમુ બાકતા આપ પતંગ તો વી કઈ ગયા કે ધંધો એક અડધા કલાકમાં થઈ ગયું યા લેડો લ્યો હળો તાર.